નમસ્કાર દોસ્તો, આપણી પાસે એવી નાની નાની વસ્તુઓ જે હોય છે એમાં આપણે ઘણી બધી નુકસાની જતી હોય છે. આપણે એના ઉપર ધ્યાન નથી દેતા. જેમ કે હું તમને બતાવું, અત્યારે જો આપણા ઢોર સરે છે કઈ જગ્યાએ, જો અહીંયા સરે છે આગળ પાછળ તમે જોઈ શકો છો, ત્યાં આપણા બધા ઢોર સરે છે, ગાયો અને ભેંસું. એક નાની એવી વસ્તુ હું તમને દેખાડું. આપણે ખેડૂતોને એ ધ્યાન રાખવા જેવી બાબત છે કે એ જે નાની નાની વસ્તુઓ છે એનાથી આપણને છેલ્લે એટલે વર્ષે ઘણો ખરો ખર્ચો લાગતો હોય છે. તમને પણ લાગતો હોય તો કહેજો. જો આ છે આપણે ઝટકા મશીન બાંધતા હોઈએ એની ગરેડી. ઓકે, ઝટકા મશીનની ગરેડી એટલે આપણે માનો કે વર્ષે કેટલી બધી ગરેડીઓ લાવતા હઈશું અને તોડી નાખતા હઈશું, બદલાવી નાખતા હઈશું. આની કિંમત હોય છે 3.5 રૂપિયાથી 7 રૂપિયા સુધી જતી હોય છે, બરાબર. અને આ એક જ વખત યુઝ થાય છે, એટલે તડકાની તપી અને તૂટી જતી હોય છે. પ્લસ જે વાયર હોય છે એ કાટ ખાઈ જતો હોય છે, તૂટી જતો હોય છે. તો એની ખાસ કાળજી લેવી જોઈએ. સારી વસ્તુ અને સારી ક્વોલિટીવાળી વસ્તુ હોય ને એ વાપરવી જોઈએ. ને વર્ષે તમે જુઓ તો આનો ઘણો ખરો ખર્ચો તમે બચાવી શકશો. નહીંતર આજે વેસ્ટ થઈ ગયો, આ ક્યાંય પણ ઉપયોગમાં નહીં આવે. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. દોસ્તો, તમને એવું લાગતું હોય કે મારી પાસે કાંઈ કળા નથી, તે ખોટી વાત છે. હરેક પાસે કંઈક ને કંઈક કળા હોય છે. જેમ કે આ પક્ષી પાસે જો આ એક એ પ્રકારનો માળો બનાવે છે કે જેમાં વરસાદ કે કોઈ જીવ જનાવર આવી જ નથી શકતું. એમ તમારી પાસે કોઈક ને કોઈક કળા તો હોવી જ જોઈએ, અને હોય જ તે પણ આપણે જોઈ નથી શકતા. જેમાં તમે બેસ્ટ હોય ને એ કામમાં મથી લેવાનું બસ. આ ક્લચ વાયર છે જે આપણે રોજ કે ભૂંગળા માટે બાંધતા હોઈએ છીએ વાડી ફરતે. તો એને આ રીતે આપણે વીંટોળીને મૂકી દીધો, કારણ કે હવે આને આપણે આવતા વર્ષ સુધી ક્યાંય પણ જરૂર પડવાની નથી. એ બાજતા નહીં હો, બાજવાનું નહીં ભાઈ.
બાય.